વડોદરામાં ધાર્મિક તહેવારોને લઈને શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે તો ગણેશ વિસર્જન માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેરની ચારેય દિશામાં વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા થઈ છે। 4 નવા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું। પોલીસનો 6500થી વધુનો કાફલો ખડે પગે તૈનાત છે। કોન્સ્ટેબલથી લઈ પોલીસ કમિશનર ફરજ બજાવશે તો એસઆરપી તેમજ આરએફની ટુકડીઓ પણ તૈનાત રહેશે। આ તળાવો ઉપર આપણે કેપેસિટી વધારી છે। સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ, ક્રેનની વ્યવસ્થા, ઓબ્ઝર્વેશન ટાવર, લોકોને હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા, પાર્કિંગ માટેની વ્યવસ્થા, ટેમ્પરરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ, તેરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરી છે।